ભુજના ભૂતેશ્વર વિસ્તારમાં ગૌ હત્યા પ્રકરણ પોલીસે મુદ્દામાલ કબજે કર્યો, આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભીડનાકા બહાર ભૂતેશ્વર વિસ્તારમાં કતલખાનું ચાલતું હોવાની બી ડિવિઝન પીઆઈ એમજે બોક્સાને મળેલી બાતમીના આધારે રાત્રિના 10:15 કલાકે પીઆઈ બોક્સા પોતાના સ્ટાફના હિતેશ બારોટ, નિલેશ બગા, પંકજ કુશવા, મયુરસિંહ જાડેજા, હરીશચંદ્ર જાડેજા સહિતના સ્ટાફ સાથે ભૂતેશ્વર વિસ્તારમાં જતા પોલીસને જોઈ અશરફ રમજુ મથરિયા રહે ભૂતેશ્વર વિસ્તાર ભુજ તથા બીજા 2 શખ્સો ભાગી છૂટ્યા હતા। ચાંદ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન સામે હુસેન અલી મહમદ કકલના ઘરની બાજુમાં આવેલા પડતરવાડામાં આરોપીઓએ ગાય જીવને ગેરકાયદેસર રીતે કતલ કરી હતી। વેટરનરી તબીબને સ્થાનિકે બોલાવી ગાયનું પીએમ કરાવ્યું હતું। ઘટના સ્થળેથી કુહાડી, લાકડું, દોરડું, છરી, કુહાડી સહિતના સાધનો મળી આવતા કબજે કર્યો હતો। પર્યુષણ પર્વ ચાલી રહેલ છે અને માંસ મટન વેચવા ઉપર મનાઈ હોવા છતાંય ગાયની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવવા બદલ 3 શખ્સો સામે હેડ કોન્સ્ટેબલ પંકજ કુમાર કુશવાએ સરકાર તરફે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગૌહત્યાના બનાવથી અરેરાટી સાથે રોષની લાગણી પ્રસરી જવા પામી હતી। ગઈકાલે આમો તથા ડિસ્ટાફના માણસો પોસ્ટે હાજર હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહને માહિતી મળેલ કે ભૂતેશ્વર વિસ્તારમાં મસ્જિદથી આગળ હુસેન કકલના મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બાવળની જાળીમાં અશરફ રમજુ મંદરિયા તથા 2 અજાણ્યા માણસો ગાયની કતલ કરવાની તૈયારી કરી રહેલ છે। જે હકીકત મળતા તુરત જ 2 પંચો સાથે ઉપરોક્ત જગ્યાએ રેડમાં ગયેલ અને રેડ દરમિયાન પોલીસને આવતી જોઈ આરોપીઓ ત્યાંથી નાસી ગયેલા, જેમાં અશરફ રમજુ મંદરિયાને પોલીસે ઓળખી લીધેલો, તેની સાથે બીજા 2 અજાણ્યા માણસો હતા, તેઓ ભાગી ગયેલા। જે જગ્યાએથી ભાગેલા ત્યાં એક ગાય કતલ કરેલી હાલતમાં મળી આવેલી, જે ગાય આશરે 5 વર્ષની ઉંમરની હતી અને જેમાંથી આશરે 150 કિલો જેટલું માંસ મળી શકે તેવી શક્યતા હતી। ગાયની કતલ કરીને આ લોકો ભાગી ગયેલા હતા। સ્થાનિક જગ્યા પરથી કતલમાં હથિયારો, કુવાડા, છરી વગેરે મળી આવેલ છે।